પ્રસંગ 96 ધાર નેત્ર યજ્ઞ. તારીખ 9 માર્ચ 1968ને દિવસે ધારમાં પ્રથમ ઓપરેશન થયું. એક દિવસ પૂજ્યશ્રી વોર્ડમાં પધાર્યા. એક દર્દી કણસતો હતો. આંખમાં દર્દ થતું હોવાથી એ બેચેન હતો. પૂજ્યશ્રીએ એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. ડૉક્ટરે જરૂરી ઉપચાર કર્યો. થોડીવાર પછી પૂજ્યશ્રી પાછા ફર્યા. એક સ્થાનિક સેવાભાવી બ્રાહ્મણ એ વખતે પૂજ્યશ્રી સાથે હતા. એમણે પૂછ્યું, મહારાજશ્રી, જનોઈ પહેરીને આપ દર્દીને અડ્યા? વોર્ડમાંય પધાર્યા? मरीजों को छूने से कौन अपवित्र होता है, जानते हो? पूज्यश्रीए गंभीर भावे कहूं, जिसके पास राम मंत्र न हो. भगवान श्री राम का नाम अपवित्र को भी पवित्र बनाने की शक्ति रखता है. दुख में पड़े हुए आदमी की सेवा करते समय जाति पाति या पवित्र अपवित्र का विचार न करो. सबकी हृदयपूर्वक सेवा करो. दूसरों को सुख पहुंचाते समय अपने तन की भी परवाह न करो. साधु हमेशा सबको अपने जैसा बनाने की कोशिश करता है. વિનોદભાઈ 15 દિવસની રજા લઈને ધાર આવેલા. રજા પૂરી થતાં કામ છોડીને ઘેર જવાની એમણે આજ્ઞા માગી. પૂજ્યશ્રીએ સામો પ્રશ્ન કર્યો, ક્યાં જાના હૈ વિનોદ? વિનોદભાઈ સમજી શક્યા નહીં કે બાપુ ન જવાનો સંકેત કેમ કરી રહ્યા છે. બીજે દિવસે એમણે ધાર છોડ્યું. ઘેર પહોંચ્યા ત્યારે સમાચાર મળ્યા કે ફેક્ટરીમાં આજથી હડતાલ શરૂ થઈ છે. બાપુના ક્યાં જાના હૈ શબ્દોનો મર્મ સમજવાની કોશિશ કરવાને બદલે ઉતાવળે મુંબઈ આવવા બદલ વિનોદભાઈ પસ્તાઈ રહ્યા. પ્રહલાદભાઈ જોડે નંદલાલભાઈ સોલિસિટર પણ પોતાના પુત્રોને લઈને ધાર આવ્યા હતા. સોમવારે નંદલાલભાઈ મુંબઈ જવા માંગતા હતા, કારણ કે હાઈકોર્ટમાં કેસની તારીખ આપીને આવેલા. રવિવારે રાત્રે વિચાર કર્યો કે આવતીકાલે સવારે આજ્ઞા લઈશ. બીજે દિવસે પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય બહુ નરમ હતું. તેઓ શ્રીનો રૂમ સવારથી બંધ હતો. પ્રાર્થનામાં પણ પધાર્યા નહીં. નંદલાલભાઈ અકળાયા. 8:30 વાગ્યે તો નીકળવાનું હતું. નંદલાલભાઈ રજા વિના જ જવા તૈયાર થયા. પ્રહલાદભાઈએ કહ્યું, બાપુ અંતર્યામી છે, થોડીક રાહ જુઓ. બરાબર 8:10 વજુભાઈ જોબનપુત્રા પૂજ્યશ્રીનો સંદેશો લઈ આવ્યા. બાપુએ કહેવડાવ્યું છે કે નંદલાલ પટવારી બંબઈ વાલે 8:30 બજે યહાં સે ચલે જાય. નંદલાલભાઈ સ્તબ્ધ બની ગયા. એ પ્રસંગે પૂજ્યશ્રી પ્રત્યેની એમની શ્રદ્ધામાં ખૂબ વધારો કર્યો. 22મી માર્ચે નેત્ર યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. કુલ આશરે 4000 ઓપરેશન થયા. ધારમાં એક બીજી મહત્વની ઘટના બની. તારીખ 30 માર્ચ 1968ને દિવસે શ્રી સદગુરુ સેવા સંઘની પૂજ્યશ્રીની દોરવણી હેઠળ સ્થાપના થઈ. અરવિંદભાઈને એના ચેરમેન બનાવવામાં આવ્યા. ધારથી ડુંગરા થઈને પૂજ્યશ્રી ઉજ્જૈન કુંભ મેળામાં પધાર્યા. ઉજ્જૈનમાં એક દિવસ આકાશવાણી ઇન્દોર ભોપાળ તરફથી 2 માણસો ટેપ રેકોર્ડર સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રત્યેક ખાલસા કે અખાડામાં ફરીને તેઓ મહંતજીનો પરિચય, કુંભ મેળાનો આશય વગેરે પ્રશ્નોત્તરી કરીને એની ટેપ ઉતારતા હતા. આપનો પરિચય શો બાબાજી? પહેલો સવાલ થયો. પૂજ્યશ્રી હસ્યા. પરિચય? मेरा परिचय तो खुदा भी नहीं जानता. સાચા સંતો કદી પોતાનો પરિચય આપે ખરા?
નદીનું મૂળ ને સાધુનું કુળ જાણવા નીકળે એને વધુ શું મળે? બીજો સવાલ પૂછાયો, આપનો સિદ્ધાંત શો છે? यह बात बराबर है, पूज्यश्रीए કહ્યું, मेरा सिद्धांत है सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःखमाप्युनात्। પરિચય પૂછનારાના સ્વરમાં નરમાશ ઉમેરાઈ. કુંભ મેળાનો હેતુ શો છે? કંઈ પ્રકાશ પાડશો? विरक्त समाज यदि धर्म को अपने हाथ में लेकर प्रचार करे तो धर्म व देश की उन्नति होती है। सम्राट हर्ष ने इसी कारण यह पद्धति चलाई। पूज्यश्रीए कहवा માંડ્યું, पहले रेलगाड़ी या अन्य सुविधाएं नहीं थी। एक जगह से दूसरी जगह लोग अधिकतर पैदल ही जाते थे। महात्मा लोग हर 3 वर्ष में एक बार एक जगह पर इकट्ठे होकर देश की परिस्थिति पर चर्चा विचारणा करते थे। मेले में भारत भर के समाचार आते थे। चर्चा के बाद फिर देश की स्थिति में सुधार होता था। लेकिन अब तो यह सिर्फ पद्धति ही रह गई है। पहले मेले में चर्चा चलती थी, अब रोटी चलती है। એકવાર મહાત્માઓનો ભંડારો પતી ગયા પછી અનુકૂળતા જોઈને હરિચરણદાસજી મહારાજે પૂછ્યું, બદ્રીનારાયણના અન્ય ક્ષેત્ર વિશે શી આજ્ઞા છે મહારાજશ્રી? પૂજ્યશ્રીએ જવાબ આપ્યો, देखो हरिचरण, मेरा शरीर अब अस्त होने वाला है। अब अपने बुद्धि विचार से तुम काम लिया करो। तुम्हें हर एक बात में सलाह देने के लिए मैं बैठा रहने वाला नहीं हूं। कुंभ मेળો ચાલ્યો ત્યાં સુધી દરરોજ હજારો સંત મહાત્માઓ પૂજ્યશ્રી દ્વારા ચાલતા ભંડારામાં ભોજન લેતા રહ્યા. સર્વેત્રઃ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तु मां कश्चिद दुखमाप्नुयात्। जय गुरुदेव, जय सिया राम।